बोलो राजा रामचंद्र भगवान की जय, बाल कृष्ण लाल की जय, सतगुरुदेव की जय। जय श्या राम। राम लक्ष्मण जानकी सदा करो कल्याण, श्यावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय, रमापति रामचंद्र की जय, वृंदावन कृष्णचंद्र की जय। बोलो श्यामचंद्र की जय, बाल कृष्ण लाल की जय, सतगुरुदेव की जय। जय श्या राम। आओ हनुमंत बिराजो, गुण लागू तमने पाय, आसन आपो प्रेम थी बेसो ने हनुमत राय। रामायण वाचो रामनी तमे सांभळजो हनुमत राय। बोलो राजा रामचंद्र भगवान की जय, बाल कृष्ण लाल की जय, सतगुरुदेव की जय। केशव कलमलिहारी बापा की जय। बापा सीताराम। हे राम, हे लक्ष्मण जी महाराज, हे भरत जी महाराज, हे शत्रुघ्न महाराज, दशरथ जी महाराज, कौशल्या माँ, सुमित्रा माँ, कैकेयी माँ, मांडवी माँ, कीर्ति माँ, उर्मिला माँ, सीता मैया। सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, दशरथ राम राम राम, कौशल्या राम राम राम, दशरथ राम राम राम, कौशल्या राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम, सुमित्रा राम राम राम, कैकेयी राम राम राम, प्यारे राम राम राम, लक्ष्मण राम राम राम, भरत राम राम राम, शत्रुघ्न राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, अयोध्या राम राम राम, सरयू मैया राम राम राम, अयोध्या राम राम राम, सरयू मैया राम राम राम, शिव राम राम राम, पार्वती राम राम राम, शिव राम राम राम, पार्वती राम राम राम, लव
કુશ રામ 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 લવ રામ 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 કુશ રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 નાગકન્યા રામ 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 સીતા રામ 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 નાગકન્યા રામ 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 સીતા રામ 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 હનુમંત રામ 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 સીતા રામ 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 હનુમંત રામ 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 નાગકન્યા રામ 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 વિભીષણ રામ 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 વિભીષણ રામ 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 સુગ્રીવ રામ 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 વાલી રામ 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 સીતા રામ 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 અંગદ રામ 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 સીતા રામ 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 વાનરરાજ રામ 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 સીતા રામ 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 વાનરરાજ રામ 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 સીતા રામ 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 સરયુ રામ 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 અયોધ્યા રામ 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 સરયુ રામ 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 અયોધ્યા રામ 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 ભક્તો રામ 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 સંતો રામ 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 ભક્તો રામ 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 સંતો રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સુમિત્રા રામ 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 લક્ષ્મણ રામ 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 માંડવી રામ 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 કીર્તિ રામ 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 માંડવી રામ 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 કીર્તિ રામ 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 ઉર્મિલા રામ 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 સીતા રામ 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 સગર રામ 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 અસમંજસ રામ 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 અસુમન રામ 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 દિલીપ પ્રજા રામ 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 ભગીરથ રામ 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 સીતા રામ 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 ભગીરથ રામ 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 સીતા રામ 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 સગર 60,000 પુત્રો રામ 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 સૂર્યનારાયણ રામ 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 સૂર્યનારાયણ રામ 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 માનદાતા રામ 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 મુસ્કુન રાજા રામ 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 સીતા રામ 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 સૂર્યવંશી રામ 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 સીતા રામ 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 સૂર્યવંશી રામ 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 સીતા રામ 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 તાપી મૈયા રામ 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 નર્મદા રામ 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 ગોમતી રામ 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 દામોદર રામ 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 ગોમતી રામ 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 દામોદર રામ 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 ગંગા રામ 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 મંદાકની રામ 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 પ્રયાગરાજ રામ 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 સીતા રામ 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 ઋષિકેશ રામ 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 હરિદ્વાર રામ 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 સીતા રામ રામ સૂર્યવંશી રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય બાલકૃષ્ણ લાલ કી જય બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય અયોધ્યાની ગાદી ઉપર પણ દિલીપ નામના પણ રાજા પણ બેઠા હતા.
રાવણે તેને પણ મળવા સાથે જ એમને મળવા ગયો તો આ વખતે દિલીપ રાજા સરયુ કાંઠે પણ સંધ્યા વંદના પણ કરી રહ્યા હતા. રાવણ પોતે જ પણ ઓળખી ન જાય તે માટે બ્રાહ્મણનું રૂપ પણ ધર્યું હતું અને બ્રાહ્મણનું રૂપ ધરીને આવ્યો હતો. સૌરૂપાન અને પ્રગટ પણ થયો. તે જોઈને પણ રાણીએ પણ ગભરાય અને પણ તેમને મોટી શંકા થઈ હતી. તે બધા ડરીને મહેલના પણ ખાડામાં પણ ભરાઈ ગયા. મહેલના દિલીપ રાજા હતા, અયોધ્યાના રાજા. ત્યારે પણ ત્યાં રાવણ અયોધ્યા આવ્યો હતો અને અયોધ્યા આવી અને દિલીપ રાજાને હારે લડવા હાટુથી આવ્યો હતો. એટલે પણ રાણી બી ગઈ અને રાણીએ કીધું કે દિલીપ રાજા તો સરયુ સંધ્યા કરવા ગયા છે. એટલે પણ રાણી બધી એને એટલું કીધું પણ તોય તે રાણીની ધીરજ ના રહી અને એકદમ પણ રાણી બધી ખંડમાં ભરાય અને દરવાજા બંધ કરી દીધા હતા અને અંદર પણ વહી ગઈ હતી. આ જોઈને રાવણ પણ ગભરાઈ ગયો. તેમને પણ મોટી પણ શંકા થઈ હતી. બધી રાણીઓ રાવણથી ગભરાય અને બધીને પણ મોટી શંકા થઈ. મહેલના પણ ખંડમાં બધી પુરાઈ ગઈ હતી. દિલીપ રાજાને પણ ધ્યાનમાં બેઠેલા જોયા. માયાવીર પણ રાવણ 1000 કૃતક કર્યું હતું. હું બહુ પણ દિવસના પણ ભૂખ્યો છું, એટલે તે પણ મને કોઈ પણ ખાવા આપો તો પણ સારું. આ સાંભળીને પણ ગાય પણ કરુણા પણ કરવા લાગી હતી. ગાય દિલીપ રાજાને પણ દૂર ઊભેલા જોઈ ને પણ કહ્યું કે હે દિલીપ રાજા, તમે પણ ધર્મ ધુરંધર છો અને ખૂબ પણ દયાળુ છો અને સિંહ સમાન પણ છો. આમ કહીને પણ મારી પણ તમે રક્ષા કરો. દિલીપ રાજાને ગાય પણ બહુ જ કહેવા મળી કે તમે મારી રક્ષા કરો, હું બહુ દુઃખી છું. ગાયની દુઃખ પણ વાણી સાંભળીને જ દિલીપ રાજાએ એક ચોખાનો દાણો પણ મંત્ર ભણીને નાખ્યો. આ બાણથી જેમ પણ સિંહ પણ પર ફેંક્યો તે પણ દારૂણ દુઃખ, સિંહને પણ દારૂણ દુઃખ થયું હતું. આ વખતે પણ ગાય બહુ બી ગઈ હતી. સામે સિંહ પણ આવ્યો એટલે રોતી રોતી દિલીપ રાજાને કહેવા મળી કે હે દિલીપ રાજા, તમે તો દયાળુ છો, ધર્માત્મા છો, મારી રક્ષા કરો. સિંહ હામો મારી આવી ગયો છે. આ વખતે રાવણ બટુક પણ બ્રાહ્મણનું રૂપ લઈને પણ ફરતો હતો. ફરતો સિંહ આગળ પણ ગયો. તેણે પણ જાણ્યું કે દિલીપ રાજાએ પણ માત્ર એક જ ચોખાના દાણાથી પણ સિંહને મારી નાખ્યો છે. તેથી દિલીપ રાજાનું પણ અપમાન પણ બળ જાણીને એમ કે ખૂબ બળ જાણ્યું ના પણ એટલે કે ખૂબ બળ દિલીપ રાજામાં હશે કે ગાયે કીધું કે આ હાવજ મને ખાઈ જાય, હે દિલીપ રાજા તમે મને બચાવો. દિલીપ રાજાએ એક જ ચોખાનો દાણો લીધો અને મંત્ર ભણીને હાવજ ઉપર રાખ્યો એટલે હાવજ ત્યાં મરી ગયો. આ બ્રાહ્મણનો રૂપ લઈને રાવણ ત્યાં ઊભેલો હતો. એટલે દિલીપ રાજાએ લડવા હાટુથી બધે જાતે ભટકતો હતો. એટલે દિલીપ રાજાને આગળ એને બ્રાહ્મણનું રૂપ લીધું. એટલે દિલીપ રાજાનું આ કર્તવ્ય જોયું કે એક જ ચોખાનો દાણો ભણી અને દિલીપ રાજાએ સિંહ માથે નાખ્યો તો સિંહ મરી ગયો અને ગાય બચી ગઈ. તો આવા બળશાળીને હું નહીં ફૂગી શકું. આ વખતે પણ રાવણ બટુક રૂપ લઈને ત્યાં ઊભેલો હતો. મરેલા પણ સિંહને જોયો. તેને જાણ્યું કે પણ દિલીપ રાજા માત્ર એક ચોખાનો દાણો નાખીને પણ સિંહને પણ મારી નાખ્યો છે. આ પ્રચંડ શક્તિશાળી છે. તેથી દિલીપ રાજાનું પણ અમાપ
બળ જાણી તે લંકામાં પણ જતો રહ્યો હતો. એને જોયું કે આ રાજામાં બહુ બળ છે, અતિશય, હું આને પૂગશ નહીં, એટલે પાછો ત્યાંથી ને ફરી ગયો અને લંકામાં જઈ રહ્યો. સરયુ કિનારેથી જ દિલીપ રાજા જ્યારે પણ પોતાના પણ મહેલમાં આવ્યા ત્યારે રાણીઓએ પણ રાવણ બ્રાહ્મણનો પણ વેશ ધરીને આવ્યો હતો તે વાત પણ કરી. એટલે દિલીપ રાજાએ પણ ક્રોધ ભર્યા હથેળીમાં જળ લીધો, અંજની પણ લીધી અને મંત્ર ભણીને પણ લંકા બાજુ પણ નાખ્યું. તે પણ ત્રિકૂટ પર્વત પર ગયું. આખી લંકા નગરી સમુદ્રમાં પણ ગળકાઈ ગઈ હતી. આમ પણ સંકલ્પ કરી તેણે પણ મંત્ર પણ જળ પણ ઉત્તર દિશામાં પણ છોડ્યું. તે અસંખ્ય પણ બાણો લંકા નગરી તરફ પણ ચાલ્યા. તેને લંકા નગરીની ખેદાન મેદાન પણ કરી અને ડૂબાડી પણ દીધી. ત્યારે વ્યાકુળતા જોઈને પણ મંદોદરી અતિ અંત કરુણા કરી વચન બોલી. જે રાવણની પત્ની હતી મંદોદરી, તે પણ બહુ જ, કારણ કે ચોખા ભણીને આ બધું ભણી અને પછી બાણ એક મંત્રીને ત્યાં રાવણની જ્યાં લંકાથી એ બાજુ દિલીપ રાજાએ ફેંકી દીધું. એટલે મંદોદરીને ખબર પડી ગઈ કે આ કોઈ શક્તિશાળી રાજા છે, આ કોઈ જેવો તેવો રાજા નથી. એને બાણ મંત્ર ભણી નાખ્યા, પણ અહીંયા આવ્યા હતા ચારે કોર બાણ થઈ ગયા હતા. અતિ કરુણા કરવા લાગી અને દિન વચન પણ બોલી. તેને અવધપુરીના પણ દિલીપ રાજાની પણ દુહાઈ આપી લંકા ઉગારી લીધી. તે વખતે પણ બાણ સમૂહ દિલીપ રાજા પાસે આવી ગયા અને તેમને પણ મંદોદરીના વચન પણ સાંભળ્યા. ત્યારબાદ લંકામાં સમય પસાર પણ થયો. પછી અયોધ્યા પણ ગાદી ઉપર રઘુ રાજા બેઠા અને તેણે પણ આ કાર્ય કર્યું. તેને પણ વામ મંત્ર પણ ભણી પવન વેગ પણ બાણ પણ છોડ્યા અને લંકાગઢના કોટને પણ તોડી નાખ્યો હતો. ત્યારે મંદોદરીએ ઘણા જ પ્રાર્થના પણ કરી, એટલે બાણ પણ આવતા પાછા રહ્યા. તેને પણ મુક્ત કરી. ત્યારબાદ પણ અયોધ્યામાં મહાબળવાન પણ અજરાજા થયા હતા. અજરાજા તેને લંકાના કેટલાક પણ ભાગ તોડી નાખ્યા. તે પણ મંદોદરીએ લંકાને પણ બચાવી લીધી હતી. તે પછી અયોધ્યાની ગાદીએ પણ અજરાજાના પણ પુત્ર દશરથ રાજા બેઠા હતા. તે રાજા થયા એટલે લંકાપતિ રાવણ ખૂબ જ પણ વ્યાકુળ થઈ ગયો હતો. રાવણ પણ અયોધ્યા દશરથ રાજાને પાસે પોતાનો પણ દૂત મોકલ્યો. આમ કરીને માગણી કરી. ત્યારે દશરથ રાજાએ પણ કહ્યું, મારા સાંભળવામાં પ્રમાણે તમારો પણ સ્વામી રાવણ ખૂબ જ પણ અભિમાની છે. ખૂબ જ અભિમાની છે. મારે તેના પણ બળની પણ ખાતરી કરવી છે. તેના પણ અપૂર્વ પણ બળ મૂળથી પણ કાઢી નાખીશ. આ દરવાજા પણ હું એના અયોધ્યાપુરીના પણ કિલ્લાના બંધ પણ કરાવી દો. આમ પણ રાવણ બકવાદ કરતો હતો. આમ તેમ ત્યાં જ પણ કહેતો હતો. લંકાપુરીમાં જય રાજા રાવણને પણ દશરથ રાજાનો સંદેશો કીધો. એટલે જજુનીને રાવણ તરત જ અયોધ્યાપુરીમાં આવ્યો. દશરથ રાજાએ પણ અગાઉથી જ
દરવાજા બંધ કરી રાખ્યા હતા. આવેલા રાવણને પણ દરવાજા ઉગાડવા ઘણો જ પ્રયત્ન કર્યો, ઘણો જ અજમાવ્યું, પણ કમાડ ઉઘડ્યું નહીં. રાવણ લજ્જાઈને પાછો ફરી રહ્યો હતો. તેને પોતાના બળમાં પણ ઓગણ પણ લાગ્યું. આ બધું પણ બળવાન બંને માતા તપ કરવાનો પણ વિચાર પછી એને કર્યો. રાવણ તો પણ પાડ જેવો હતો. એકાંત સ્થાને શોધી રહ્યો હતો. જમવા માટે આહાર પણ મળે, તપસ્યા પણ કરવા બેઠો. તે અસુરનું પણ ઘણું જ સામાન્ય પણ તપ જોઈને તેની પાસે પણ આવીને કહ્યું, કહેવા લાગ્યા, એ પુત્ર, હું તારી પણ ભક્તિ પણ પ્રસન્ન થાઉં છું, માટે જે રચ્છા હોય તે વરદાન માગી લે. રાવણ પણ હાથ જોડીને આનંદિત થઈને બોલ્યો, એટલું જઈ રચ્છું છું. અયોધ્યા પણ દશરથ રાજાનો પણ પુત્ર ન થાય, દશરથ રાજાને પુત્ર ન થાય. આ પણ માગણીથી પણ બ્રહ્માને દુઃખ બહુ પણ થયું અને બોલ્યા, અરે રે અમસ્તુ, ભલે પણ આમ જ પણ થાય. રાવણે કીધું બ્રહ્માજીને કે હે બ્રહ્મા, એને બીક કરી ગઈ હતી કે મને કોઈ તો હરાવતું નથી, ક્યાંયથી હું નથી પાછો આવતો. જ્યારે જેટલા અયોધ્યાના રાજા થયા તો ન્યાય એની આમાં હું લડવા જાઉં તો બસ હું પાછો આવું છું. એટલે દશરથ રાજા તપ કરતા હતા દીકરા હાટુથી. એટલે બ્રહ્માજીએ એને તરત તપ કરીને કીધું કે હે ભગવાન, આને દશરથ રાજા અહીંયા પુત્ર ન થાય, એ તમે ધ્યાન રાખજો. એટલે બ્રહ્માજીને આંચકો આવ્યો. બ્રહ્માજીએ તો કીધું અમસ્તુ, પણ એને મોટો આંચકો આવી ગયો હતો. આ કન્યા કૌશલ્યાના પણ હરીને પણ ધમ રાવણ સમુદ્ર કિનારે પણ ગયો. કિનારે પણ ઘણા જ માછલાઓ હતા. તેમાંથી એક મોટા પણ માછલાને બોલાવીને તેને પણ કૌશલ્યાને સોંપી દીધી. પછી તે તરત જ લંકામાં ચાલ્યો ગયો હતો. પેલા માછલા પાસેથી કન્યા પણ કૌશલ્યા પાછી લઈ લીધી. કૌશલ્યાને પાછી લઈ લીધી. બ્રહ્માએ પછી કન્યા પણ કૌશલ્યાને એક પેટીમાં પણ નાખી પેટીમાં મૂકી દીધી. ત્યારે જ પણ બ્રહ્માલોકમાં કોલાહલ થઈ રહ્યો હતો. કન્યા પણ ગભરાઈને રડવા લાગી. કૌશલ્યામાં નાના હતા ત્યારે કૌશલ્યાજીને પછી એક પેટીમાં લઈ અને નાખી દીધી. અપહરણ કરીને નાખી આવ્યો. બરાબર જ પણ સમય અયોધ્યા દશરથ રાજાનો પણ મંત્રી સુમત ફરતો પણ વનમાં જઈ રહ્યો હતો. તેમને રુદન નો અવાજ પણ સાંભળ્યો હતો. તેથી મંત્રીએ પણ પેટીનું ઢાંકણું ઉગાડ્યું. તેનામાં પણ રૂપાળી પણ કન્યા પણ રડતી જોઈ. તેણે પણ મંત્રીને જ પણ કહ્યું, મને કૌશલ્યાપુરમાં પણ મારા પિતાજીને પણ ત્યાં લઈ જાઓ. સુમત પ્રેમથી તેને કૌશલપુર પણ મહેલમાં લઈ ગયો. પુત્રી સાથે પણ મંત્રી પણ સુમતને આવેલો જોઈ કૌશલ્યાના પિતાજીએ પણ તેમને આદરથી પણ બેસાડ્યું અને આગળ સ્વાગત પણ કરી અને પૂછ્યું, ભાઈ તમે પણ કોણ છો? સુમંત્રે પણ કહ્યું, હે રાજન, હું પણ અયોધ્યાપુરીના દશરથ રાજાનો પણ મંત્રી છું. મારું નામ પણ સુમત છે. આ સાંભળીને તેમણે દશરથ રાજાને પણ તાબડતોબ પણ અયોધ્યા બોલાવવાનું કહ્યું.
પોતાની પણ કન્યા કૌશલ્યા તેમને પણ સોંપી. અતિ અંત પણ સુખ મળ્યું હતું. આ ઉત્તમ ચરિત્ર કહેતા કહેતા મેં પણ અધવચ્ચેથી છોડી દીધું હતું. તેમ પણ સાંભળો પવિત્ર અયોધ્યા નગરીમાં રઘુકુળમણી દશરથ નામના પણ વેદ પ્રસિદ્ધ રાજાઓ પણ હતા. તે ધર્મનાથ પણ રાગી હતા અને સર્વગુણ પણ 56 હતા અને જ્ઞાનના પણ ભંડાર હતા. તે ભગવાન પણ સારંગ પાણીનાથ પણ પ્રેમ ભક્ત હતા. દશરથ રાજાને કૌશલ્યા આદિ પણ રાણીઓ પણ પતિવ્રતના હતી અને પતિવ્રતના પણ પાળવા વાળી હતી. રાજા પણ રઘુકુળ અને રાજાને પણ અનુકૂળ પણ રહેતી, સેવા પણ કરતી, સદા તત્પર રહેતી હતી. શ્રી હરિનાથ પણ ચરણ કમળમાં ડઠ એમને પ્રીત પણ હતી. એકવાર દશરથ રાજા બહુ જ પણ વેગ બની ગયા. એમના મનમાં પણ થયું કે સર્વ સુખ છતાં પણ સુખ તો બહુ છે મારે, સર્વ સુખ છતાં પણ મારે પુત્ર નથી. તે તરત જ ગુરુ વિશિષ્ટજીના આશ્રમ પણ ગયા અને તેમના પણ ચરણ પકડી લીધા હતા અને ઘણી વિનંતી કરી, પોતાના પણ દુઃખની વાત કરી અને કહ્યું કે વિશિષ્ટ મુનિએ ધ્યાન ધરીને થોડી જ વાર પછી દશરથ રાજાને કહ્યું કે રાજન, તમે ધીરજ પણ ધારણ રાખો. તમારે ત્યાં પણ ભક્ત વત્સલ્ય અને ભક્તની રક્ષા કરવાવાળા મહાપ્રતાપી 4 પણ પુત્ર પણ થશે. આમ જ કહીને ગુરુએ પણ ઋષિને પણ આશ્રમ બોલાવ્યા અને સુપુત્ર વશિષ્ઠ યજ્ઞનું પણ આયોજન પણ કર્યું. તરત જ યજ્ઞનો પણ આરંભ કરવામાં આવ્યો. મુનિએ પણ મંત્રતા ભણવા લાગ્યા અને આહુતિ પણ આપી. કેટલીક વાર પણ યજ્ઞ કુંડમાં જ યજ્ઞી દેવ હાથમાં પાયાસ લઈને પણ પ્રગટ થઈ ગયા હતા. અખિયાન પણ લઈ સર્વના પણ અશ્ય એને પણ સર્વ યજ્ઞમાંથી પણ અશ્ય લઈને દશરથ રાજાને પણ આપી અને કહ્યું કે આ તમારી રાણીને બધાને વેચી દેજો. ગુરુ વિશિષ્ટજીએ પણ ધારણ કરેલા હતા તે મુજબ થાય એમ હતું. તેમણે પણ દશરથ રાજાને પણ કહ્યું, રાજન, તમે હવે પણ યજ્ઞદેવ આપેલા પ્રસાદ પણ કળશમાં લઈ લ્યો અને જાઓ. તે યોગ્ય પણ ભાગ પણ કરીને પ્રસાદી પ્રેમપૂર્વક પણ રાણીને પણ વેચી દેજો. ત્યારબાદ યજ્ઞદેવ રાજાને પણ સમજાવી પાડ્યા. ત્યારે જઈ દશરથ રાજા હાંસ ભર્યા પણ મહેલે ગયા હતા. રાજાએ પણ સર્વ રાણીઓને પણ પોતાની પાસે બોલાવી પ્રથમ કૌશલ્યાને પણ પ્રસાદ આપ્યો. રાજાએ પણ પાયાસળ ખીરનો પણ આધો ભાગ રાણી પણ કૌશલ્યાને આપ્યો અને ત્યારે પછી પણ બાકીના પણ 2 ભાગ ખીરના હતા. તે પણ 2 ભાગમાંથીને 1 ભાગ પણ રાણી કઈને આપ્યો. હવે પણ બાકી 1 ભાગ રહ્યો હતો. તે 2 ભાગ કર્યા અને રાણી કૌશલ્યાને રાણી કૌશલ્યાની અને કૈકની સંમતિ રહીને
રાણી સુમિત્રાને પણ ભાગ આપ્યા. આમ અગ્નિદેવની પણ પ્રસાદી 3 પણ રાણીઓ પણ ગર્ભવતી થઈ અને ઘણો જ આનંદ થઈ રહ્યો હતો. ઘણો જ આનંદ થયો હતો. પ્રસાદી 3 આપી અગ્નિદેવે પ્રગટ થયા હતા. યજ્ઞ કરતા હતા એટલે દશરથ રાજા બધાને પણ પ્રસાદી આપી એટલે 3 ગર્ભવતી થઈ અને અયોધ્યામાં આનંદ પણ છવાઈ રહ્યો હતો. બોલો રાજા રામચંદ્ર ભગવાનની જય. તે દિવસે અયોધ્યામાં આનંદ છવાઈ રહ્યો હતો. દિવસો વીતવા લાગ્યા હતા. શીલ તથા તેજનાથ પણ ખાંડરૂપ રાણીની પણ કીર્તિ વધવા લાગી હતી. સુખરૂપે કેટલાક પણ કાળ વીતી ગયા હતા. શ્રીહરિ પ્રગટ થવાને પણ અવસર પણ આવી ગયો હતો. એક દિવસ યોગ લગ્ન નક્ષત્ર હતા. તિથિ અનુકૂળ પણ હતી અને ચેતન પણ સર્વ પણ પ્રફુલ્લિત હતા. આ કારણ કે આ સમય સુખના જ ધામ રામચંદ્રજીનો પણ જન્મ થવાનો હતો. પવિત્ર ચૈત્ર માસ નવમી હતી. નવમી તિથિ શુક્લ પક્ષ અભિજીત પણ મુહૂર્ત હતું. બપોરના પણ 12 વાગ્યાનો પણ સમય હતો. ઠંડી અને તાપ પણ સામાન્ય પણ હતા. આ ઉત્તમ સમય લોકોને પણ સુખ આપનારા ત્રણ પ્રકારનો પણ વાયુ વેવાઈ રહ્યો હતો. દેવો હર્ષ પામતા હતા અને પોતાના પણ મન પ્રફુલ્લિત કરનારા વન અને બગીચાઓને પર્વતોને પણ રત્ન મણિઓથી ઝળહળી રહ્યા હોય એવા પણ સરિતાઓમાં અમૃત પણ વરસાવનારા 3 પ્રકારનો વાયુ વહી રહ્યો હતો. અને સર્વ સરિતાઓ પણ અમૃતની પણ ધારા હોય તેમ લાગતું હતું. અને બ્રહ્માએ પણ આવું વાતાવરણ બનાવી દીધું હતું. એટલે તેમની પણ આજ્ઞાથી જ સર્વ દેવતાઓ એમની બ્રહ્માજીની આજ્ઞાથી સર્વ દેવતાઓ વિમાનમાં બેસીને ચાલ્યા. દેવ સમૂહ નિર્મળ આકાશમાં પણ ભરાય ગંધર્વો દેવતા પણ જોવા માટે ગુણનાથ ધામ વારંવાર અયોધ્યાપુરી પર પુષ્પની વરસાદ કરવા લાગ્યા હતા બધાય દેવતા. અને અવસરને પણ કલ્યાણકારી કરવા નાગો મુનિઓ અને ભક્તિપૂર્વક સ્તુતિ કરવા લાગ્યા હતા. સર્વ પ્રસન્ન પણ થઈ વિવિધ પ્રકારની ભેટો પણ લાવ્યા હતા. ત્યારે દેવતા સમૂહ વિનંતી કરી પોતાના પણ ધામમાં પણ પહોંચ્યા. ત્યારે અયોધ્યામાં સર્વ જનોને પણ સુખ આપનારા જગત નિવાસ પ્રભુ પણ પ્રગટ થઈ ગયા હતા. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. ભય પ્રગટ કૃપાલા દીન દયાળા કૌશલિયા હિતકારી હરસિત મહાતારી મુનિ મનારી અદભુત રૂપ નિહારી લોચન અભિરામા તન ઘન શ્યામા શોભા સિંધુ ખરારી. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. ભગવાન કૌશલ્યામાની આમાં પ્રગટ થઈ ગયા અને કૌશલ્યામાએ કીધું, હે ભગવાન, અવળું રૂપ તમારું, એમ કે તમે ક્યાં હું ક્યાં, એમ
અવળું રૂપ હું કેને કહું કે આ મારો દીકરો છે એમ. ભગવાન કે પ્રગટ તો થયા, તો ભગવાન કે બોલો માતાજીને કે હું જોતું છે, માગો તમારે જે જોતું હોય. હવે હું તમારી ત્યાં પ્રગટ થવાનો છું કેમ. તો માતાજી કે બધી વાત સાચી, પણ તમે નાનું રૂપ ધરો. તો ભગવાને નાનું એવું રૂપ ધરી દીધું. તો કે હજી પણ નાનું રૂપ ધરો. એથી નાનું ભગવાને રૂપ ધરી દીધું. તો કે હજી તમે ઘોડિયામાં જન્મેલું બાળક હોય ને એવા થઈ જાઓ. ભગવાન કે કંઈ વાંધો નહીં, હું એવો થઈ જાવી કે. તો કે હજી તમે રોવો. હવે ભગવાનને કે, ભગવાન કે મારે તો હું આમાં ખામી છે કે ખોટ છે કે હું તો રોવું એમ. ભગવાનને કોઈ વસ્તુની ખામી નથી, ખોટ નથી. ભગવાન કે હું રોઉં. તો કે આ તમારે રોવું તો પડશે જ. ભગવાન કે કાંઈ નહીં, તમે કયો એમ કરું. તો કે તમે રુદન કરો ને તો કોક સાંભળે ને તો કોકને એમ થાય કે માં કૌશલ્યાને દીકરાનો જન્મ જોશે. ભગવાન પછી એમ કહ્યું એટલે ભગવાન રોવા મળ્યા. એટલે ત્યાં દાસીઓથી તરત સાંભળી ગયું તે કૌશલ્યામાં પાસે ગયું. ત્યાં બાળક પડ્યું હતું ત્યાં આગળ એની પાસે, એટલે રોતું હતું. એટલે એકદમ ઉચકાવી લીધું અને બધે કીધું કે કૌશલ્યામાને દીકરો આવ્યો છે એમ. એટલે આખો આનંદ અયોધ્યામાં થઈ રહ્યો. ભગવાન પ્રગટ થઈ ગયા. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, સતગુરુદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. ભગવાન પ્રગટ થયા એટલે આપણે રામજી શંખ વગાડી અને ઘંટી વગાડીને ભગવાનની આરતી કરી. હે રામ, અરે અવધ में आनंद पर्यो जय हो रघुराय की. अरे अवध में आनंद पर्यो जय हो रघुराय की. हाथी घोड़ा पालकी जय श्री राम की. अरे अवध में आनंद पर्यो जय हो रघुराय की. अवध में आनंद पर्यो जय हो रघुराय की. कौशल्या को लालो हुआ जय हो आवाज की. कौशल्या को लालो भयो जय हो रघुराय की. अवध में आनंद पर्यो जय हो रघुराय की. हाथी घोड़ा पालकी जय श्री राम की. बोलो राजा रामचंद्र भगवान की जय. जय श्री राम, जय श्री राम, जय श्री राम. બીજો આગલું ચોપાઈ વાંચું, સાંભળજો. એ પણ તમે જોજો, તમારું પણ કલ્યાણ થઈ જાય. કોઈને છોકરા છોકરી ન થતા હોય ને તો આ પાનું તો તમે વારંવાર 2-3 વાર સાંભળજો. ખરેખર માં કૌશલ્યાનું સારું ભગવાને કર્યું. રામ એના ઘરે પ્રગટ થયા તો રામ પછી તમારું પણ સારું કરે ને. તમે રામાયણ સાંભળો કારવો તો તમારું અવશ્ય પણ ભગવાન સારું કરે. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય.